તારીખ 18/12ના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચુના અરજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 7 વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે. ગુનાની વિગતની વાત કરીએ તો સાબરડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ, જે બાળકીના પિતા છે, અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ, આ બંને એના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ, એને 1.60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો. 5 માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો 4 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે. એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો. એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ, લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે, શ્રવણભાઈ નટ, શરીફાભાઈ નટ જે એના કુટુંબી છે, એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી 4 લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી. એ 4 લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી. શરૂઆતમાં આ જે મામલો હતો કે 5 મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો, પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી અમે ધ્યાનમાં લીધા છે, જેમાંથી 4ની ધરપકડ કરી છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે. 4 આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે 2 આરોપી, જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે, જેને પકડવાનો બાકી છે. બાળકીનો કબજો અમે રાજસ્થાનથી મેળવી લીધો છે અને બાળકી જેમ છે. ક્યાં ગઈ બાકી સાહેબ? અત્યારે એમનું છોકરી અમારી પાસે છે, અમારી પાસે. એનું મેડિકલ કરાવીશું. મેડિકલ કરાયા પછી બાળકીને એના વાલીને સોંપી કે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવી એ બાબતનો નિર્ણય પછી લેવામાં આવશે. જેને ખરીદ્યું છે સાહેબ, એને કયા મકસદથી લીધું છે ગાડી? એ લોકોએ એક નોટરાઇઝ બાલાખાત એટલે નોટરાઇઝ એક કરાર કરેલો છે, જેમાં લખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા, આ રીતનું એક લખાણ પણ કરેલું છે. બાળકીને પૂછતા બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા, ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ, કચરા, વાસણ પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા. કયા પ્રકારના કલમો લાગશે? બાળ તસ્કરીના ગુનાની જે પણ કલમો છે, BNSની કલમ જે નવા કાયદા પ્રમાણે 137/2, 143/4, 115/2, 351/3 અને 54 મુજબનો ગુનો એ લોકો વિરુદ્ધમાં દાખલ થશે. સાહેબ, કેટલા પૈસા હતા ટોટલ અને કેટલા લોકો વચ્ચે વેચણી કરવાની હતી, કઈ હતી? 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો, જેમાં 4 લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા. પછી એ 4 લાખ રૂપિયામાંથી 1.60 લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા. જેને આ સોદો કરાવ્યો અર્જુન નટ, એને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. 20,000 રૂપિયા ગાડીનું ભાડું, એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું. આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી. આ આરોપી જે છે એ બાળકીનો પિતા, એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો.